દુનિયા કહે છે કે ભગવાન બધું કરે છે, પણ ભગવાન કહે છે કે તમે કરો છો, હું ફક્ત તેનું પરિણામ તમારા તરફ પાછું મોકલું છું. યુનિવર્સ કોઈની મનગમતી રીતે કાર્ય કરતું નથી. યુનિવર્સની પલ્સ, ભગવાનનો સાયલેન્સ અને તમારે કર્મની ફ્રીક્વન્સી, આ ત્રણ મળીને તમારી ડેસ્ટિની બનાવે છે. જો તમે સચ્ચાઈ કરો છો ને તો ભગવાન ઓપોર્ચ્યુનિટીઝ બનીને આવે છે, અને જો તમે ખોટું કરો છો ને તો ભગવાન લેસન્સ બનીને આવે છે. ભગવાન પનિશ નથી કરતા, પણ ભગવાન બેલેન્સ જાળવે છે. એ જ તો શિવ તત્વ છે. તમે કંઈક મોટું માગો અને યુનિવર્સ જો ડિલે કરતું હોય ને તો ડિલે ડિનાયલ નથી, ડિલે પ્રોટેક્શન છે. ભગવાન તમારા લાઈફમાંથી આવતા લોકોને એવી સિચ્યુએશન્સને દૂર કરે છે જે તમારા ફ્યુચરના વાઇબ્રેશન સાથે મેચ ના કરતી હોય, અને તમને લાગે છે કે લાઈફ અટકી ગઈ, પણ રિયાલિટી લાઈફ એ સાચા રસ્તે મૂકી રહી છે. જો તમે કોઈને દુઃખ આપ્યું હશે ને તો અરીસો તમને પાછું જ બતાવશે. જો તમે કોઈને ફરીથી ઊભા કર્યા હશે ને તો યુનિવર્સ તમને ડબલ સ્ટ્રેન્થ આપશે. કારણ કે કર્મા એ કોઈ નોટબુક નથી, કર્મા એનર્જી ફૂટપ્રિન્ટ છે, જે દરેક થોટ, વર્ડ, એક્શન સાથે યુનિવર્સમાં સ્ટોર થાય છે, અને ભગવાનના મહાદેવના શિવલિંગ જેટલું જ સાયલેન્ટ રહીને એક દિવસ પાછું આવે. સો ફ્રેન્ડ્સ, શિવ ઇઝ નોટ અ ડિસ્ટ્રક્શન, શિવ ઇઝ ઇનર સ્ટીલનેસ. જેટલા તમારા અંદરના થોટ્સ કામ, એટલું યુનિવર્સ તમારા માટે ક્લિયર પાથ બનાવે છે, એટલું જ તમારું કર્મા ક્લીન થાય છે, એટલું જ ભગવાન તમને એપ્રોચેબલ બનાવે છે. બિકોઝ ચંચળ મનમાં ભક્તિ ઉતરતી નથી, અને અશાંત આત્મામાં યુનિવર્સ બોલતું નથી. ભગવાન તમને ચેન્જ કરાવતો નથી, યુનિવર્સ તમને પુશ કરતું નથી, કર્મા તમને પનિશ કરતા નથી. આ બધું તો માત્ર એ એન્શ્યોર કરે છે કે તમે એ બની શકો જે બનવા માટે તમે જન્મ્યા છો. થેન્ક યુ મિત્રો.